નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 6 માં અલગ અલગ મસાલાના કોયડા હતા તે ઉકેલ્યા. ના પછી એક્ટિવિટી બી, એક્ટિવિટી સી દાલબાટી અને દાલ ઢોકળીની રેસિપી લખી, સમજ્યા. ત્યારબાદ એ રેસિપીમાં કઈ કઈ વસ્તુઓ આવે છે તે બાબતે આપણે જોયું. એક્ટિવિટી ઈ છે એ તમારી મનપસંદ કોઈ પણ વાનગી છે તે ગુજરાતીમાં તેની બનાવવાની રીત લખવાની હતી. ત્યારબાદ એક્ટિવિટી 7 છે લાઇક વેજીટેબલ crabs of other things are also useful. Name the things that are thrown away to home or in school. તમારા સ્કૂલમાં અને તમારા ઘરમાં જે વસ્તુ ફેંકી દેવાની હોય તેને આપણે રીયુઝ એટલે ફરી યુઝ કઈ રીતે કરી શકીએ તે લખવાનું છે. તો એવી કઈ કઈ વસ્તુઓ છે એનું આપણે લિસ્ટ બનાવીએ. તો એવી વસ્તુઓ છે, પહેલી છે દાખલા તરીકે ઓલ્ડ ટેક્સ્ટ બુક એન્ડ નોટબુક્સ, 3 ચપ્પલ્સ એન્ડ શૂઝ, old clothes, old bucket, old shampoo bottles હોય છે. પછી છે ઓલ્ડ ન્યૂઝપેપર કે જે આપણે પસ્તીમાં નાખી દઈએ છીએ તે. પછી ઓલ્ડ કોલ્ડ ડ્રિંક્સ કેન કે જે તમને આવડા નાના કેનમાં તમને કોલ્ડ ડ્રિંક્સ આપે છે દુકાનવાળા, એ આપણે પીને જે ફેંકી દઈએ છીએ તેનો યુઝ કઈ રીતે કરવો. તો આટલી આપણે વધારાની વસ્તુઓ છે કે જે આપણે ફેંકી દેતા હોઈએ, એમાંથી આપણે નવી વસ્તુઓ કઈ રીતે બનાવવાની. તો અહીંયા છે સીટ ઇન ગ્રુપમાં બેઠો. વોટ કેન યુ મેક ફ્રોમ ધીસ થિંગ્સ, એટલે આ વસ્તુઓમાંથી તમે કઈ વસ્તુઓ બનાવી શકો છો તે જુઓ. ડિસ્કસ કરો, વાતચીત કરો. પુટ યોર આઈડિયાઝ ઓન ધ બોર્ડ, તમારા આઈડિયા છે એ બોર્ડ ઉપર લખો. આપણે છે નોટબુકમાં લખવાના છે. આ નોટબુકમાં મેં લખેલા છે તે જુઓ. વી કેન યુઝ ઓલ ટેક્સ્ટ બુક એન્ડ નોટબુક્સ ટુ મેક પેપર બેગ્સ ફોર ગ્રોસરી. આપણે પેપર બેગ છે તે બનાવી શકીએ છીએ. અત્યારે પ્લાસ્ટિક છે આપણે ઓછું વાપરીએ તે વધારે હિતકારક હોય, તો તેની માટે પેપર બેગ છે તેની શેમાંથી બનાવવાની હોય, તો કે જૂના ચોપડા છે, નોટબુક્સ છે તેમાંથી બનાવી શકાય. We can use torn chappals or shoes to make shoe planter. નાના નાના છોડ ને વેલ ઘર ઉપર ઘરમાં આપણે વાવવા હોય તો આપણે આ નાના આપણા વધારાના જે શૂઝ બગડી ગયા હોય, ચપ્પલ તૂટી ગયા હોય તેમાંથી બનાવી શકીએ છીએ. We can use old clothes to make curtains, pillow, કવર્સ વગેરે બનાવી શકે એટસેટ્રા એટલે એટીસી. એટલે પડદા છે, પિલો એટલે ઓશિકાના કવર્સ છે એ બનાવી શકીએ છીએ. વી કેન યુઝ ઓલ બકેટ્સ ટુ કીપ ફ્લાવર પ્લાન્ટ્સ. નાની નાની ડોલો છે, આપણે લોખંડની ડોલ હોય, પ્લાસ્ટિકની ડોલ હોય, તો એ ડોલ છે એને બકેટ કહેવાય, બકેટ્સ છે કહેવાય. તો એને ડેકોરેટ કરી અને પ્લાન્ટ એટલે છોડ વાવી શકીએ છીએ. વી કેન ડેકોરેટ ઓલ શેમ્પૂ બોટલ્સ એન્ડ યુઝ ધેમ અસ ફ્લાવર વાસ. નાની નાની શેમ્પૂની બોટલ્સ છે તેને આપણે ડેકોરેટ કરવી અને ડેકોરેટ કરી અને તેને યુઝ કરી શકીએ છીએ, તેમાં ફૂલો વાવી શકીએ છીએ. વી કેન યુઝ ઓલ્ડ ન્યૂઝપેપર ટુ મેક પેપર બકેટ્સ. નાના નાના આપણે જે
ન્યૂઝપેપર એટલે છાપા છે વધારાના, જે આપણે પસ્સીમાં જ નાખી દેતા હોઈએ, તો એનો યુઝ કરી અને નાના નાના બાસ્કેટ બનાવી શકીએ છીએ કે જેમાં આપણે ઘણી બધી વસ્તુઓ ભરી શકીએ. We can use old cold drinks can to make a power boat. આપણે રમતમાં રમીએ છીએ, ઘણી બધી પાણીની રમતો રમીએ છીએ, તો પાણીમાં છે બોટ ચાલે છે, તો નાની નાની બોટ છે એ આપણે આની અંદરથી બનાવી શકીએ છીએ. એક્ટિવિટી 8. એક્ટિવિટી 8 છે તેમાં એક નાની એવી વાર્તા છે. વાર્તા આપણે સાંભળીએ, તમે સાંભળો. A sparrow and a parrot were good friend. સ્પેરો એટલે ચકલી અને પેરોટ એટલે પોપટ, બંને સારા મિત્રો હતા. એવરી ડે ટુ ટોક્ડ વિથ ઈચ અધર. રોજ તે વાતો કરતા હતા. પણ ધ પેરોટ લીવડ ઇન ધ કેજ ઇન પારુલ્સ હાઉસ. પોપટ છે તે પારુલના ઘરમાં પિંજરામાં રહે છે. ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. સ્પેરો એટલે ચકલી, ચકલી તો ઝાડ ઉપર રહે છે. પારુલ ગીવ ધ પેરોટ ગુડ ફૂડ. પારુલ છે રોજ પોપટને સારા સારા ફળ આપે છે. ધ સ્પેરો વર્કડ ફોર ગુડ. અને તે ફૂડ છે એટલે તે ફળ છે, જે સ્પેરો છે એટલે ચકલી તે મહેનત કરી અને પોતાનો ખોરાક મેળવે છે. વન્સ ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ કમ ઇન્ટુ હિઝ કેજ એન્ડ શેર હિઝ હેપીનેસ. એક વખત પોપટ છે ચકલીને કહે છે કે તું અહીંયા આવ અને સાથે રહીએ. ધ સ્પેરો સેડ. એટલે ચકલી કહે છે નો, ના. શી વોઝ વેરી હેપી આઉટસાઇડ ધ કેજ. હું પિંજરાની બહાર ખૂબ ખુશ છું. ધ પેરોટ ઓલ્સો wanted to come out of the cage. પછી પોપટને પણ પિંજરાની બહાર આવવાનું મન થયું. તેથી ધ સ્પેરો હેલ્પ્ડ હિમ ટુ ઓપન ધ કેજ. હવે સ્પેરો અને પોપટ તો મિત્રો હતા એટલે પોપટને મદદ કરી પિંજરાની બહાર આવવા માટે. બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લ્યુ અવે ઇન ધ ઓપન સ્કાય. અને પછી બંને ખુલ્લા આકાશમાં ઉડી ગયા. ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. હવે આમાં ઈડી લગાવેલું છે અને ઈડી વગરના છે. જે ઈડી લગાવેલું છે તે ભૂતકાળના રૂપ છે અને બાકી જે છે તે હાલ વર્તમાન કાળના રૂપ છે. તો આપણે એવા આની અંદર લાઇન્સ કરેલી છે તે બધા વર્ડ છે એ લખવાના છે. તો લીવડ તો LIV લીવ, વર્ક તો વર્ક, પછી ઇન્વાઇટેડ, તો ઇન્વાઇટ. પછી છે સેડ તો સે. wanted તો went. helped તો help. flew તો fly. બંનેનો મતલબ ઉડવું થાય. પછી એક અહીંયા ગીવ એટલે આપવું, તો GAVE
ગીવ તો GIVE ગીવ. અરેન્જ એક્ટિવિટી 8C છે, એમાં અરેન્જ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી. આ સ્ટોરીના આધારે આપણે આ વાક્યો છે એને ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે પહેલાં શું આવતું હતું તો કે સ્પેરો અને પેરોટ બંને સારા મિત્રો હતા. તો આ વાક્ય સામે 1 લખીશું. ધ પેરોટ લીવ્ડ ઇન ધ કેજ એન્ડ સ્પેરો લીવ્ડ ઇન અ ટ્રી. આની સામે આપણે 2 લખીશું. પછી પોપટ છે એ ચકલીને પાંજરામાં રહેવા માટે ઇન્વાઇટ કરે છે. ધ પેરોટ ઇન્વાઇટ ધ સ્પેરો ટુ ધ કેજ. આ વાક્ય સામે આપણે 3 લખીશું. ધ સ્પેરો હેલ્પડ ધ પેરોટ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. આની સામે 4. ધ સ્પેરો એન્ડ ધ પેરોટ ફ્લુ અવે ઇન ધ સ્કાય. આ વાક્ય સામે આપણે 5 લખીશું. એક્ટિવિટી 9 આન્સર ધ ક્વેશ્ચન. 4 આન્સર આપેલા છે, એના જવાબ આપણે લખવાના છે. યુ નીડ 2 ક્લિપ્સ ટુ હેંગ 1 હેંકી. 2 ક્લિપ છે અને 1 રૂમાલ આપણે સૂકવેલો છે. યુ નીડ 3 ક્લિપ્સ ટુ હેંગ 2 હેંકી. તમે 3 ક્લિપ વાપરી છે 2 રૂમાલ સૂકવવા માટે. યુ નીડ 4 ક્લિપ્સ ટુ હેંગ 3 હેંકી. તમે 4 ક્લિપ વાપરી છે 3 રૂમાલ સૂકવવા માટે. હાઉ મેની ક્લિપ્સ ડુ યુ નીડ ટુ હેંગ 10 હેન્કીસ. એટલે 10 રૂમાલ સૂકવવા માટે તમારે કેટલી જોઈએ? વિચારો જોઈ. 11 ક્લિપ્સ જોઈએ. બીજું છે યુ વેન્ટ ટુ ડિવાઈડ અ પેજ ઇન્ટુ 10 એન્ડિટેકલ એટલે વાળવું કોલમ્સ. એટલે જ આપણે એક પેજ છે એને 10 સરખા ભાગમાં વાળીએ તો હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો. તમે કેટલી લાઇન્સ દોરી શકો? સ્વાભાવિક છે આપણે 10 સરખા ભાગ કરવા હોય તો 9 લાઇન દોરવી પડે. તો 9 LINS લાઇન્સ. યુ વેન્ટ 16 ફોલ્ડ્સ ઇન અ પેપર. તમે એક પેપરને 16 એટલે 16 ફોલ્ડ 16 વખત વાળ્યું છે. તો હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ફોલ્ડ ઇટ. તો તમે કેટલી વખત વાળો તો 6 ખાના પડે, 16 ખાના પડે તો 4 ટાઈમ્સ. એક પેપરને 4 વખત વાળીએ તો 16 ખાના પડે. યુ કેન મેક 1 ન્યૂ perfume stick out of 4 blank perfume stick. 4 સ્ટિક છે એમાંથી તમે એક નવી સ્ટિક બનાવી શકો છો. તો આઉટ ઓફ 64 બ્લંક સ્ટિક્સ છે તો એને તમે કેટલી બનાવી શકો? આમાંથી તમે કેટલી બનાવી શકો? તો કે હાઉ મેની ન્યૂ સ્ટિક્સ કેન યુ મેક. તમે નવી કેટલી સ્ટિક બનાવી શકો? તો આપણે 4માંથી 1 બનાવી શકીએ તો 16માંથી 64 બનાવી શકશે. એટલે 16 સ્ટિક્સ આવશે. એક્ટિવિટી 10 કલર ધ પિક્ચર. અને કલર કરવાનું કીધો છે, એને આધારે એક્ટિવિટી બી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એપ્રોપ્રિએટ પ્રેપરેશન્સ એઝ પર ધ પિક્ચર. એટલે આ પિક્ચરને આધારે આ નીચેની બ્લેન્ક્સ છે એ ભરવાની છે, ખાલી જગ્યાઓ. ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ ઇઝ બ્લેન્ક ધ વિન્ડો. તો ટેબલ છે એ ક્યાં છે? તો નિયર ધ વિન્ડો. NEAR. There are 6 picture blank the wall.
તો કેટલા પિક્ચર છે એ આપણે લખવાનું છે. એ ક્યાં ટીંગાવેલા છે? તો 6 પિક્ચર ઓન ધ ટેબલ. There are two pillow on the cot. The ball is under the table. ટેબલની નીચે છે. UNDER. There is not a wash basin in the picture. આ પિક્ચરમાં કોઈ પણ વોશ બેસિન એટલે કેન્ડી નથી. એક્ટિવિટી 11 ફન ટાઈમ છે. પેશન્ટ છે, ડૉક્ટર આઈ હેવ અ great problem. I near feel hungry after eating and don't feel tired after sleeping. Doctor, well, I have just the right medicine for you. Take 2 of their tablets every night after sleeping and 2 every morning before wake up. બીજું છે, there were 3 friends. They request God. First person છે, God, please give me a room full of diamonds. Second person, God, please give me a room full of gold. Third person છે, God, please give me the key of their rooms. તો આ હતા જોક્સ. અહીંયા આપણે આ યુનિટ પૂરું થાય છે. નવા વિડીયોમાં મળશું નવા યુનિટ સાથે.